જગાડનાર તો બ્રજ ભક્તો છે કે જેમની અંદર દીનતા, નિસ્સાધનતા, ભાવ, પ્રેમ અનન્ય ભરેલો છે. મંગલાનો સમય છે, પ્રાતઃકાલનો સમય છે. સૂર્ય ઉદયથી 4 ઘડી પૂર્વ પ્રભુની સેવા કરવા વાળો વૈષ્ણવ જાગી જાય. બ્રહ્મ મુહૂર્તમાં પોતાની સાથે જ શ્રી વલ્લભનું ગુણગાન કરતો કરતો જાગે. ભગવતી સેવામાં જવાનું છે, પ્રભુને જગાડવાના છે, મંગળ ભોગ ધરાવવાના છે, ઝારીજી ભરવાની છે. સ્નાનાદિ કરી તિલક મુદ્રા ધારણ કરી શ્રેયસ્તને ખાસા કરી લે. સ્વચ્છ વસ્ત્રથી પોતાના ભીના હસ્તને લૂછી લે. ઋત અનુસારનું અત્તર હોય, પુષ્ટકાલનો સમય છે તો ગુલાબનું અત્તર પોતાના શ્રેયસ્તમાં હથેલીમાં લગાવી લે. પ્રભુને જગાડવાના માટે જાય છે. પેલા એક વૈષ્ણવ કે તમે સીધા નાહી ધોઈને અત્તર લગાડીને ઠાકોરને જગાડવા જાઓ, તો કે ના ના, તો શું કરો? તો પહેલાં તો બધું તૈયાર કરવું પડે. તમે જગાડીને સૈયામાંથી સિંહાસન ઉપર ગાદી ઉપર પધરાવો, તો પધરાયા પછી તમે મંગળભોગ ક્યારે ધરશો? પછી ઠાકોરજી બિરાજતા હોય ને પછી તમે દૂધને ગરમ કરો, પછી ગરમ થાય, ઠંડુ થાય, સોહાતું થાય, ત્યારે તમે તમારા ઠાકોરજીને તમે ધરાવો. તો એટલી વાર ઠાકોરજીને બિરાજવું પડે. દાસનો ધર્મ નથી, ભગવત સુખ સેવા કરતા ઠાકોરજીને પરિશ્રમ કરાવે. જે સેવા કરવાથી પ્રભુને પરિશ્રમ પડતો હોય તો એ સેવા નથી. જે સેવા કરવાથી પ્રભુને સુખ પહોંચતું હોય, પ્રભુ પ્રસન્ન થતા હોય, એનું નામ સેવા છે. મંગલ ભોગ ધરવાના માટે જાય છે. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ મંગલમ એસી નંદ યશોદા નામ સુકીર્તન તે દુત્ર રોચન સુલાલિત પાલ સ્વરૂપમ. પ્રભુચરણ શ્રી ગુસાઈજી ગાયું. કે પ્રભુને જગાડે, પ્રભુની સેવામાં જાય ત્યારથી એને મંગલ મંગલ અને મંગલ જ છે, શુભ છે. ભગવત સેવાથી વંચિત હોય તો અશુભ થાય. ભગવત સેવાની સન્મુખ છે તો શુભ જ છે. પ્રભુ મિલે સોહી દિન નીકો, મિલે ગોપાલ સોહી દિન નીકો. ઠાકોરજી મળે એ દિવસ આપણા ઉત્તમમાં ઉત્તમ શુભ દિવસ જાણવો. ભગવત સેવા ન બને, ભગવત કીર્તન ન બને, સત્સંગ ન બને, ભગવત નામ ન લેવાય તો એ દિવસને અશુભ દિવસ જાણવો. મંગલાનો સમય છે, ઠાકોરજીને જગાડવા માટે જાય છે. યશોદાજી ઠાકોરજીને જગાડવા જાય, બ્રજ ભક્તો પ્રભુને જગાડવા જાય. ખૂબ જ દીન ભાવથી, પ્રસન્નતાથી જ્યારે બ્રજ ભક્તો પ્રભુને જગાડવા જાય ત્યારે પ્રભુ અનેક વચનો લે જાગતા પહેલા. એક તો ભક્તના મનોરથો છે, ભગવાન જાણે છે, મનોરથોને સિદ્ધ કરવા છે. જે નિસ્સાધન છે, જેની પાસે જ્ઞાનનું બળ, કર્મનું બળ કે ભક્તિનું બળ નથી, એવા જે નિસ્સાધન છે અને એના સાધનરૂપ પ્રભુ સ્વયં બને છે અને એમના મનોરથો સિદ્ધ કરે છે, એમના હૃદયમાં ભાવ ઉત્પન્ન કરે છે, એમના જીવા ઉપર એ શબ્દો આવે છે અને એ શબ્દો દ્વારા વ્રજભક્તો પ્રભુને પોતાના મનોરથો જણાવે છે. પ્રભુ એ મનોરથો સિદ્ધ કરે છે. સાધન બળથી નહીં, કેવલ પ્રમેય બલથી સિદ્ધ કરે છે. પુષ્ટિ માર્ગમાં સાધન બળ નહીં, પ્રમેય બળ જોઈએ. અને પ્રમેય બલ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે ભાવ, પ્રેમ, નિસ્સાધનતા, અધીનતા આપણા હૃદયમાં હોય, ત્યારે પ્રભુ પ્રમેય બલ દ્વારા જીવ ઉપર અનુગ્રહ કરે. અનુગ્રહ પુષ્ટિ માર્ગ નિયામક ઇતિ સ્થિતિ. મંગલાનો સમય છે, પ્રભુને જગાડવા માટે જાય છે. જગાડતા પહેલા પ્રભુને ભોગ ધરાવવાનો છે, બધું સિદ્ધ કરીને રાખે.
શુદ્ધ કરવું, સિદ્ધ કરવું, સાજવું અને સમર્પિત કરવું. કોઈ પણ વસ્તુ આવે તો સીધી પ્રભુને ભોગ ન ધરી દેવાય. જેને ખાસા કરીએ, શુદ્ધ જલથી એને ખાસા કરીએ, શુદ્ધ કરીએ, પછી સિદ્ધ કરીએ, પછી જુદી જુદી વસ્તુઓને જુદી જુદી રીતે સાજીએ, સુંદર રીતે, અને પછી પ્રભુને સમર્પિત કરીએ. શ્રી વલ્લભની કાનીથી, શ્રી ગુસાઈજીની કાનીથી, વ્રજભક્તોના કાનીથી પ્રભુ આરોગ્ય છે. મંગલ ભોગમાં દૂધ ઘરની સામગ્રી વિશેષ હોય, અનસખડી પણ હોય, ફીકું પણ હોય. દૂધથી બનાવેલી જે સામગ્રીઓ વિશેષ હોય, માખણ પણ ધરે, મિશ્રી પણ ધરાવે, પેડા પણ ધરે, બરફી પણ ધરે, દૂધ પણ ધરાવે, મલાઈ પણ ધરાવે, અને સુંદર રીતે સિદ્ધ કરે. બહુ ગરમ પણ ના હોય, બહુ ઠંડુ પણ ના હોય, સુહાતું હોય, પ્રભુને ધરાવે. તો એ મંગળ ભોગ છે. મંગલાનો સમય પ્રભુને જગાડીએ, ત્યારે પછી જગાડીને મંગળ ભોગ ધરાવીએ, મંગળ ભોગ આરોગે, ત્યાં સુધીનો પદગાન થાય, ત્યાં સુધીનો ક્રમ એને મંગળા કહેવાય. તત્પશ્ચાત આચમન કરાવે, મુખવસ્ત્ર કરાવે, બીડા રોગાવે અને સ્નાનની તૈયારી કરે. ત્યારથી ફૂલની માળા ધરાવે, દર્પણ દેખાડી લે, ત્યાં સુધીનો એક ક્રમનું નામ છે શૃંગાર. એક ભાઈ કે અમે ઠાકોરજીને શૃંગાર રોજ કરીએ. મેં કહે શૃંગાર ધરાવવા ના હોય, શૃંગારનો એક સમય છે. જે ઠાકોરજીને ધરાવીએ શ્રીઅંગમાં એને કહેવાય આભરણ. શું કહેવાય? આભરણ. યાદ રાખજો. સ્નાન કરાવી એ પણ શૃંગારમાં આવી ગયું, અંગવસ્ત્ર કરાવી એ પણ શૃંગારમાં આવી ગયું, ફૂલની માળા ધરાવી એ પણ શૃંગાર ક્રમ કહેવાય. શૃંગાર આખો ક્રમ છે, શૃંગાર સમય. અને જે પ્રભુને ધરાવવામાં આવે એને કહેવાય આભરણ, આભૂષણ. ક્યારેક મોતીના ધરાવે, ક્યારેક ફૂલના ધરાવે, ક્યારેક ચંદનના ધરાવે, ક્યારેક છીપના ધરાવે. ઋતુ અનુસાર જે શ્રીઅંગમાં પ્રભુને ચરણાર વિનથી મસ્તક સુધી ધરાવે એ બધા આભરણો કહેવાય. એ આભરણો એટલે વ્રજભક્તો, એ સ્વયં વ્રજભક્તો ગોપીજનો આભરણો બનીને પ્રભુને શ્રીઅંગમાં બિરાજે છે. નેપુરમાં બિરાજે છે, પહોંચીમાં બિરાજે, બાજુબંધમાં બિરાજે, કટી મેખલામાં બિરાજે, કંઠ સરીમાં બિરાજે, તુલડી, દિલડી, હાસ, ત્રવલમાં બિરાજે, નકવેસર, ચિબુક, કરણફૂલ, કુંડલ આદિમાં બિરાજે, તિલક આદિમાં, અલકાવલી આદિમાં, પાગ, લળ, શીશફૂલ, કતરા, સિરપેંચ, લૂમ, શિખા, આ બધા વ્રજભક્તોના રૂપથી પ્રભુ આ શૃંગારને ધારણ કરે છે. એ શૃંગાર ક્રમ છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ સર્વ લક્ષણોથી પરિપૂર્ણ છે. આ અલૌકિક સેવામય લક્ષણો કે ભગવતી સેવા વગર રહેવાય નહીં, ભોજન વગર ચાલશે પણ ભજન વગર નહીં ચાલે. બીજા કામ વગર ચાલશે પણ ભગવતી સેવા વગર ના ચાલે, ભગવતી સત્સંગ વગર ન ચાલે. એનું એક બંધારણ થઈ જાય કે નહીં, એ તો અમારે આત્માની સાથે લાગેલું છે, એ તો અમે ક્યારેય પણ છોડી ન શકીએ. કોઈ વસ્તુ માંગે તો આપણે એને આપી દઈએ, પણ કોઈ કે તમારા ઠાકોરજી અમને દઈ દો, તો આપણે કહીએ નહીં, એ ના બને. કે થોડા દિવસ હું સેવા કરીશ, એ તમારે કરવી જે સારી વાત છે, તમે પધરાવો, સેવે કરાવો અને સેવા કરો. કોણ ના પાડે છે? આપણા ઠાકોરજીને આપણે કોઈને સોંપીને નિશ્ચિંત થતા નથી. એવો સમય આવી જાય ક્યારેક ઠાકોરજીને પધરાવવાનો સમય, તો પણ આપણા હૃદયમાં તાપક ક્લેશ રહે કે હવે ક્યારે આ શુભ દિવસો મારા પૂરા થાય અને પ્રભુ પધારે એટલે શુભ દિવસ મારા શરૂ થઈ જાય. તદ્દિનમ દુર્દિનમ મન્ને મેઘા છનમ ન દુર્દિનમ યદ્દિનમ કૃષ્ણ સંલાપ કથા પિયુષ વર્જિતમ.
પુષ્ટિ વૈષ્ણવો ભગવત સેવા, ભગવત ગુણગાન, ભગવત સ્મરણ, શ્રી વલ્લભનું સ્મરણ ન થાય તો એ એમ જ માને કે આજે આખો દિવસ અમારો અશુભ ગયો. શ્રી મહાપ્રભુજી એવા કૃપાળુ છે કે પુષ્ટિ જીવોનો દિવસ અશુભ ન જવા દે. બધા દિવસો એના શુભ શુભ અને શુભ જ કરી દે. જેના ઘરમાં ઠાકોરજી બિરાજે, ઠાકોરજીની સેવા કરે, સત્સંગ કરે, કૃષ્ણના સ્વરૂપને ઓળખાવી દેવું, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવી દેવું. પોતાને તો જ્ઞાન છે જ, પુષ્ટિ જીવોને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવવું. તેથી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી આપનું નામ બતાવે છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી કૃષ્ણનું જ્ઞાન કરાવવા વાળા છે, તેમને આપણે નમન કરીએ છીએ. કૃષ્ણનું જ્ઞાન કોણ કરાવી શકે? શ્રી વલ્લભ વગર બીજું કોઈ છે નહીં આ ભૂતલમાં કે કૃષ્ણનું સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવી શકે. શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા શ્રી મહાપ્રભુજી છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે કૃષ્ણ તત્વનું નિરૂપણ તો ગીતાજીમાં પણ છે, ભાગવતજીમાં પણ કરેલું છે અને પુરાણોમાં પણ કરેલું છે. કપિલ, નારદ, વ્યાસ જેવા મહામુનિઓએ કૃષ્ણ તત્વનું નિરૂપણ કર્યું છે. ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્રોમાં અને પુરાણોમાં પણ કર્યું છે. ત્યારે તે ઉપરાંત કૃષ્ણ તત્વનું કોઈ જ્ઞાન બાકી રહ્યું ખરું? શ્રી આચાર્યજી મહાપ્રભુજી કોઈ વિશેષ કૃષ્ણ જ્ઞાન કરાવવા વાળા છે. અનુભાવાત્મક જ્ઞાન શ્રી મહાપ્રભુજીને એનો સાક્ષાત અનુભવ થયો અને અનુભવ પછીનું જે જ્ઞાન એ અનુભવાત્મક જ્ઞાન. શબ્દો દ્વારા જે જ્ઞાન આપવામાં આવે તે પરોક્ષ જ્ઞાન. અનુભવ દ્વારા જે જ્ઞાન આપવામાં આવે તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તેમના ગ્રંથો દ્વારા શબ્દોમાં કૃષ્ણ તત્વનું જ્ઞાન આપણને કરાવે, પરંતુ વિશેષ કૃપા કરે ત્યારે રસાત્મક શ્રી કૃષ્ણ સ્વરૂપનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી કરાવે છે. જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ. જે જ્ઞાન આગળના કોઈ મહામુનિઓએ કરાવ્યું નથી એવું જ્ઞાન શ્રી મહાપ્રભુજી સ્વયં કરાવે છે. વેદની શ્રુતિઓએ પરોક્ષ જ્ઞાન આપ્યું છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી આપ્યું. કારણ કે તેમને શ્રી કૃષ્ણ તત્વનો પ્રત્યક્ષ અનુભવ ન હતો. તે અનુભવ લેવા માટે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપીજનો બનીને પ્રગટ થઈ, કાત્યાયનીનું વ્રત કર્યું. ત્યારે તેમને રાસલીલામાં રસાત્મક શ્રી કૃષ્ણ સ્વરૂપનો અનુભવ થયો. આ રસાત્મક સ્વરૂપનો અનુભવ લૌકિક શરીર અને ઇન્દ્રિયોથી થતો નથી. આ ગોપીઓને કાત્યાયની વ્રત દ્વારા, વેણુ ગીતના શ્રવણ દ્વારા અલૌકિક બતાવ્યા. તેમનામાં પોતાના રાધા સ્વરૂપ પધરાવી આપ્યું. ત્યારે તેમને સંપૂર્ણ રસાત્મકનો અનુભવ થયો.
આવું અલૌકિક જ્ઞાન શ્રી મહાપ્રભુજી કરાવે છે. જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતા, કે પરમ તત્વ જે હોય તો યશોદાજીના ખોળામાં જે રમી રહ્યા છે તે આપણું પરમ તત્વ છે. આપણા પ્રભુ કેવા છે? આમ બાલક છે, બાલ લીલાઓ કરે છે, પરંતુ સાથે સાથે સર્વ સામર્થ્યવાન પણ છે. આપણા હૃદયમાં વાત્સલ્ય ભાવ છે, બાલ ભાવ છે, જેમ યશોદાજીના હૃદયમાં બાલ ભાવ છે અને બાલ ભાવથી પ્રભુને ભજે છે. ભગવાનનું વચન છે, ये यथा माम प्रबद्धन्ति ताम तथैव भजामि हम. जो भक्त मेरा जिस भाव से भजता है मैं भी उसी को उसी भाव से भजता हूं. યશોદાજીનો વાત્સલ્ય ભાવ છે, બાલ ભાવ છે. શ્રી આચાર્યચરણ મહાપ્રભુજી પણ આપણને બતાવે છે કે તમે પણ યશોદાજીના જેવો વાત્સલ્ય ભાવ તમારા હૃદયમાં જ્યારે જાગશે ત્યારે એ પરમ તત્વને તમે ઓળખી શકશો, જાણી શકશો. યશોદોત્સંગ લાલિત પરમ તત્વ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ સ્વરૂપ છે. સર્વ સામર્થ્યવાન છે. એક કાલા વચિન અનેક લીલાઓ પ્રભુ કરે છે, પરંતુ ભક્તના હૃદયમાં વાત્સલ્ય ભાવ છે કે નહીં, અમારું બાળક જ છે. યશોદાજીને વાત્સલ્ય ભાવ છે. પ્રભુએ નંદાલયની અંદર અનેક લીલાઓ એવી આશ્ચર્યચકિત કરી, તો પણ યશોદાજીનું મન તો બાળકમાં જ હતું. મૃતિકા ભક્ષણ લીલા સમયમાં ત્યારે ગ્વાલ બાલોએ બધાએ આવીને યશોદાજીને કહ્યું કે મૈયા, कि तेरे लाला ने माटी खाई है. यशोदाजी पकड़ी लीधो हाथ, कान पकड़ो, हाथ पकड़ो, बता तेने माटी खाई है कि नहीं मैया, मैंने माटी नहीं खाई. दाऊ कह रहे, सुबल कह रहे, तो कह रहे, सब जने कह रहे हैं कि कन्हैया ने माटी खाई, हम सबन ने देखो है. भगवान कहे छे कि ना, मैं माटी नहीं खाई. श्रीमद वल्लभाचार्य महाप्रभुजी सुबोधनी जी में आज्ञा करे छे कि भगवान कहे छे सत्य छे, प्रभु झूठू ना बोले. प्रभु जे कहे सत्य ज होय. कदाच ग्वाल बालो कहता हो कि मैं माटी खाता जोयुं छे, पण कृष्ण कहे छे कि मैं माटी खाधी नथी. श्री महाप्रभुजी कहे छे कि प्रभु साचुं बोले छे. तो के माटी गई क्या? જ્યારે 16,000 બાળકોને મારીને પૂતના નંદાલયમાં જ્યારે આવી ત્યારે ભગવાને એનું સ્તનપાન કરી એ મૃતાત્માઓને પોતાના ઉદરમાં સમાવી લીધી અને મૃતિકા ભક્ષણ લીલા સમયમાં વ્રજભક્તોના ચરણની રજનો એ મૃતાત્માઓને સ્પર્શ કરાવી એને ધામમાં પહોંચાડ્યા. કૃષ્ણનું જ્ઞાન કરાવવાળા શ્રી મહાપ્રભુજી છે, એટલે શ્રી મહાપ્રભુજીનું નામ છે ગુરવે નમઃ. ગુરવે નમઃ. ગુરવે નમઃ. ગુરવે નમઃ. ગુરવે નમઃ. ગુરવે નમઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું 29મું નામ છે ગુરવે નમઃ. ગુરુ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. ગુરુ અનેક પ્રકારના હોય. નામદાતા, જન્મદાતા, વિદ્યાદાતા, દીક્ષાદાતા, શિક્ષાદાતા, અનેક પ્રકારના ગુરુ હોઈ શકે. શિક્ષાદાતા ગુરુ અનેક હોઈ શકે, પણ દીક્ષાદાતા ગુરુ તો એક જ હોય. ગુરુ એટલે જ્ઞાન, ગુરુ એટલે પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશમાં આપણને લઈ આવે એ ગુરુ.
આપણું અજ્ઞાન દૂર કરી દે, સાચું જ્ઞાન આપણને કરાવી દે, પ્રભુ સાથે પ્રીત બંધાવી દે એ ગુરુ. આપણા સ્વરૂપનું આપણને જ્ઞાન કરાવી દે, ભગવત સ્વરૂપનું આપણને જ્ઞાન કરાવી દે, ભાગવતનું આપણને જ્ઞાન કરાવી દે એ ગુરુ. ગુરુ એટલે જ્ઞાન. જ્ઞાનનો ભંડાર જેની પાસે છે ગુરુ કહેવાય. સદજ્ઞાનથી પોતાના શિષ્યને, એના હૃદયને સ્વચ્છ અને નિર્મળ બનાવી દે, અને એવું નિર્મળ હૃદય બની જાય કે એ હૃદયમાં ઠાકોરજી બિરાજે. પુષ્ટિ ભક્તના હૃદયરૂપી સરોવરમાં પ્રેમરૂપી કમળ ખીલેલું છે. પુષ્ટિ ભક્તના હૃદયરૂપી સરોવરમાં પ્રેમરૂપી કમળ ખીલેલું છે. અને જેમ કમળ ખીલે સરોવરમાં અને ભ્રમર આવે, તેવી જ રીતે પુષ્ટિરૂપી ભક્તના હૃદયરૂપી સરોવરમાં પ્રેમરૂપી કમળ ખીલ્યું છે. અને પ્રેમરૂપી કમળને લેવાના માટે ભ્રમર રૂપમાં ઠાકોરજી પધાર્યા છે. કમળ બોલાવા જતું નથી ભ્રમરને કે તું આવ, પણ કમળની શ્વાસ અને કોમલતા મોહીને ભ્રમર આપોઆપ આવી જાય છે. તો ભક્તનું હૃદય પણ એવું કોમળ ભાવથી ભરેલું બની જાય તો પ્રભુને પણ બીજું ક્યાંય રહેવાનું ના ગમે, ભક્તની પાસે રહેવાનું ગમે. જ્ઞાનનો સાગર જેની પાસે છે ગુરુ છે. આપણા સંશયોને દૂર કરી દે એ ગુરુ છે. સદ જ્ઞાન આપીને, સદ ચિંતન કરાવીને, સદ સ્વરૂપને ઓળખાવી દે એ ગુરુ છે. ભક્તની ભાવનાના દર્શન કરાવી દે એ ગુરુ છે. ગુરુ પોતાના શિષ્યને સદુપદેશ આપે, અને જે ગુરુ સ્થાનમાં રહીને પોતાના શિષ્યને સદુપદેશ ન આપે તો એ ગુરુ પણ નથી. અને શિષ્ય થઈને જો ગુરુના સદુપદેશને ન સ્વીકારે તો એ શિષ્ય પણ નથી. એક વારનો પ્રસંગ બની ગયો. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભારતની પરિક્રમા કરતા 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 વ્રજમાં પધાર્યા. મથુરા પધાર્યા. વિશ્રામ ઘાટ ઉપર યમુના પાન આદિ કર્યું. યમુનાજીની આજ્ઞા લઈને વ્રજમાં પધાર્યા. બારે વન બારે ભુવન કી શોભા બરણીને જાય, ब्रज मेरे मन भाई ऐसी ब्रज मेरे मन भाई. एवो अलौकिक ब्रजनी अंदर भ्रमण करता करता श्री महाप्रभुजी नंदगाम मोरकुटी थईने घेवर वन पधार्या. અને ઘેવર વનમાં જ્યારે પધાર્યા ત્યારે એક આશ્ચર્યચકિત ઘટના શ્રી મહાપ્રભુજીએ જોઈ. ઘણું દુઃખ થયું. એ ઘટના એવી હતી, એક વિશાળ અજગર મૃત ત્યાં પડેલો છે, અને કરોડો કીડીઓ એને વળગેલી છે. એને ડસી ડસીને એને ખાય છે. આ દૃશ્ય કૃષ્ણદાસ મેઘને પણ જોયું, શ્રી મહાપ્રભુજી પણ જોયું. મહાપ્રભુજી મૌન થઈ ગયા, ચિંતન કરવા લાગી કે ઓહો, આ બ્રજભૂમિમાં આ જીવની આવી ગતિ. કૃષ્ણદાસ મેઘનથી રહેવાયું નહીં. હાથ જોડી દંડવત કરી, વિનંતી કરી, પૂછ્યું कृपानाथ, या ब्रजभूमि में या जीव की ऐसी गति कैसे भई? ये पूर्व में कौन हतो? ये चेंटिए कौन हती? ये अजगर कौन हतो? आप कृपा करी के बताएं, आप तो सब जाने हैं. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મેઘન,
આ અજગર જે છે એ પૂર્વ જન્મમાં એક મહંત હતો, ગુરુ હતો, ગુરુ સ્થાનમાં હતો. એને પોતે ઘણા ચેલાઓ બનાવ્યા અને ચેલાઓને સદુપદેશ ના આપ્યો, જ્ઞાન ના આપ્યું, ભક્તિનું જ્ઞાન ના આપ્યું, કૃષ્ણનું પરમાત્માનું જ્ઞાન ના આપ્યું, સદુપદેશ ના આપ્યો. એટલે બીજા જન્મમાં એ અજગર થઈને પડ્યો છે. આ કીડીઓ કોણ છે? તો કે એ જેને જેટલા શિષ્ય બનાવ્યા હતા એ બધા શિષ્યો આ કીડી બની એને વળગી ગયા કે તે તારો ભાવ બગાડ્યો ને અમારો પણ બગાડ્યો. આમ લોક પ્રચલિત વાત છે કે જલ પીજે છાન કે और गुरु कीजे जान के. બંનેમાં પરીક્ષા લેવાનું તો આવે જ છે. ઓલામાં ગુરુ શિષ્યની પરીક્ષા લે, અહીંયા શિષ્ય ગુરુની પરીક્ષા લે, જાણે, ઓળખે, સમજે અને પછી એનો શિષ્ય બને. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી કે કેવા ગુરુ હોય, ગુરુના લક્ષણ શું છે, કેવા ગુરુની અમે શરણમાં જઈએ જેનાથી અમારો ઉદ્ધાર થાય, અમારા હૃદયમાં ભક્તિ ભાવ પ્રગટ થાય, પ્રેમ ભાવ પ્રગટ થાય, સેવા કરવાની ઈચ્છા જાગૃત થાય, સ્વદોષ દર્શન કરીએ, પરદોષ દર્શન ક્યારે પણ ન થાય. એવા સદગુરુ અમને મળે કે જે અમને જ્ઞાન કરાવે. શ્રી મહાપ્રભુજી કહે છે, ગુરુના લક્ષણ બતાવતા કહે છે, કૃષ્ણ સેવા પરમ વિક્ષમ દંભાધીરહિતમ નરમ શ્રીમદ ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞા સુરાદરા. આ ગુરુના લક્ષણ કેવા હોવા જોઈએ? કૃષ્ણ સેવા પરમ વિક્ષમ, પ્રભુની સેવા કરવામાં સદા તત્પર રહેવા જોઈએ. પ્રભુની સેવા સદા પોતે કરવા વાળા હોવા જોઈએ. ઠાકોરજીને પોતે જગાડતા હોય, પોતે પુરાડતા હોય, ભોગ ધરતા હોય, આભરણાદિ ધરાવતા હોય, સેવક ટેલવા રાખ્યા હોય, પણ જેના માથે ઠાકોરજી બિરાજે એ પોતે સ્વયં સેવા કરે. કૃષ્ણ સેવા સદાકારી, કૃષ્ણ સેવા પરમ વિક્ષમ, કે પ્રભુની સેવામાં સદા તત્પરતા વાળા. જ્યારે જ્યારે સેવાનો સમય થાય ત્યારે ત્યારે દોડી દોડીને ભગવતી સેવામાં જાય. પ્રાચીન બાળકોના વચનામૃતમાં એક જગ્યાએ અમે વાંચેલું, એક આચાર્ય વંશજ નાના હતા બાળક, પોતાના તાજ ચરણને કહે છે કે તાજજી મુકો આપ आशीर्वाद दो. तो कि बाबा आपको काहे के आशीर्वाद चाहिए? क्या आप मुझको ऐसे आशीर्वाद दो कि मेरे मुख से कभी पहुंचो शब्द न निकले. तो बाबा हमारे बड़े के तो आशीर्वाद ही हैं, लेकिन आप निश्चित कर लोगे कि मुझको ठाकुर जी जगाना ही है, मुझको मंगल भोग धराना ही है, मुझको आभरण धराना ही है, मुझको ठाकुर जी पढ़ाना ही है. ऐसा आग्रह रख के आप सेवा में पधारोगे तो ठाकुर जी भी आपको कभी नहीं छोड़ेंगे. और प्रभु नहीं छोड़ेंगे तो पहुंचो शब्द आएगा ही नहीं आपके मुख में. पहुंचो એટલે શું? ब्रजभाषाનો શબ્દ છે. તમે કરી લો સેવા, અમને અવકાશ નથી, તમે કરી લો. પરંતુ એવું ન કરતા સ્વયં ભગવતી સેવામાં સદા તત્પર હોય. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ નરમ. દંભ આદિથી દૂર હોય, ષટગુણોથી વિકારોથી દૂર હોય, નર એટલે પુરુષ હોય, ભજનમાં જિજ્ઞાસુ હોય, શ્રોતાઓને પ્રેમથી ભાવથી સમજાવી શકે એવા ગુરુ, એવા અલૌકિક ગુરુ શ્રી મહાપ્રભુજી છે. પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મહાપ્રભુજીને 29મા નામમાં ગુરુ તરીકે સ્વીકારે છે, માને છે કે આપ ગુરુ છે, સદજ્ઞાનના દાતા ગુરુ છે, ભક્તિના દાતા ગુરુ છે,
શ્રી મહાપ્રભુજી આપણને આ 3 દાન આપેલા છે. પહેલું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું નામ નિવેદનનું દાન. બીજું દાન આપણને આપ્યું બ્રહ્મ સંબંધનું દાન. અને ત્રીજું દાન આપ્યું ઠાકોરજીનું દાન. એવા અલૌકિક દાનના દાતા ગુરુ શ્રી મહાપ્રભુજી છે કે જે આપણનું અજ્ઞાન દૂર કરી દે છે. શ્રી મહાપ્રભુજીની વાણી સત્ય છે. શ્રી મહાપ્રભુજી જાણે છે કે ભગવદ સુખ સેવા છે અને સ્વયં સેવા કરીને આપણને ઉપદેશ આપે છે કે ભગવદ સેવા ભાવથી અને પ્રેમથી તમે કરો. પ્રભુ બીજું કંઈ પણ માંગતા નથી. પ્રભુ એ જ કહે છે કે તમારા હૃદયમાં સાચો ભાવ પ્રગટ કરો, સાચી પ્રીતિ પ્રગટ કરો. મને મળવાની ઝંખના સાચી તારા હૃદયમાં જાગૃત થઈ જશે. તારે મારી પાસે આવવાની જરૂર નથી. ભગવાન કહે છે હું તારી પાસે આવીશ. ભગવાન કહે છે કે તારે મારી પાસે આવવાનો પરિશ્રમ લેવાનો નથી, પણ હું તારી પાસે આવીને દર્શન તને દઈશ. પણ એવી આરતી પ્રભુને મળવાના માટે નહીં, ભક્તના હૃદયમાં જાગૃત થઈ જાય તો એવા ભક્તની પાસે પ્રભુ દોડી દોડીને પધારે છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તમે ભગવતી સેવા કરો, તમારા હૃદયને એવો ભાવ તમારો પ્રગટ હોવો જોઈએ કે પ્રભુ કહે કે નહીં, મને આજે તારી સેવાથી મને ખૂબ જ પ્રસન્નતા થઈ છે, મને એવી સેવા તારી બહુ જ ગમે છે. શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ તસ્ સેવામ પ્રકુરવિર્ત યાવત જીવમ સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે. શ્રી મહાપ્રભુજી ગુરુ છે. પ્રભુચરણ આપને ગુરુ કહે, પરંતુ મહાપ્રભુજી સ્વયં પોતાને ગુરુ નથી માનતા. શ્રી મહાપ્રભુજી સ્વયં પોતાને દાસ માને છે. હું કૃષ્ણનો દાસ છું એમ પોતે કહે છે. ગુરુ આવે તો અહંકાર આવી જાય, અભિમાન આવી જાય, જ્ઞાનનું બળ, વિદ્યાનું બળ, ઊંચા કુળનું બળ, આ બધું આપણને અભિમાન આવે. અને અભિમાન આવે તો આપણે પ્રભુથી દૂર વયા જઈએ. પણ જ્યારે દાસત્વ આવે, દીનતા આવે, ત્યારે પ્રભુની નજીકમાં આપણે હોઈએ છીએ. પ્રભુ શ્રી મહાપ્રભુજી પોતાને દાસ માને છે, પણ પ્રભુચરણ કહે છે કે શ્રી વલ્લભ આપણા બધાના ગુરુ છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે કોડિંડ્ય ગોપિકા પ્રોક્તા ગુરુવ સાધનમ ચ તતત, કે કોડિંડ્ય ઋષિ મર્યાદાના ગુરુ છે અને પુષ્ટિ માર્ગના ગુરુ વ્રજ ભક્તો છે, ગોપીજનો છે. અને વ્રજભક્તો છે, ગુરુ છે. તો કયા ગુરુ છે? તો કે આદર્શ ગુરુ છે. આદર્શ ગુરુ એને જ કહેવાય કે જેના જીવનમાંથી ક્ષણ ક્ષણમાં આપણને જ્ઞાન મળતું હોય. એમનું જાગવું, એમનું નિત્ય નિયમ કાર્ય, સવારથી સાંજ સુધીની એમની ક્રિયાઓ ભગવદર્થ થતી હોય. જીવન જ એક ઉપદેશ બની જતો હોય. જેમ અમારા તાતચરણ નિત્ય લીલાસ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી ગુરુવરેને ચરણોમાં પ્રણામ. આપનું જીવન એક આદર્શ જીવન હતું. વચનામૃતનો સમય આવે ત્યારે અડધો કલાક આપ કરતા, પરંતુ સેવામાં એ જીવન એવું કે વૈષ્ણવ જુએ કે આપ શ્રી દિનચર્યા જુએ તો દિનચર્યામાંથી પણ એને જ્ઞાન મળે. આદર્શ ગુરુ વ્રજભક્તો છે. વ્રજભક્તોએ કોઈને ઉપદેશ નથી આપ્યો, પરંતુ વ્રજભક્તોનું જીવન ભગવદ સેવામય જીવન, ચિંતનમય જીવન એમનું, પ્રભુથી સ્નેહમય જીવન એમનું, એ જીવન જ એક ઉપદેશ બની ગયો. સત્પુરુષોનું જીવન જ ઉપદેશ બની જાય. મહત પુરુષોનું જીવન ઉપદેશ હોય.
એનું આદર્શ જીવન એક આપણા માટે ઉપદેશ હોય, પ્રેરણારૂપ હોય, શિક્ષા રૂપમાં હોય. કંઈક શીખીએ, કંઈક જાણીએ, કંઈક સમજીએ, કંઈક સંપ્રદાયમાં આપણે આગળ વધીએ. તો વ્રજભક્તોનું જીવન એક આદર્શ જીવન. 84,252 ભગવદીઓનું જીવન આદર્શ જીવન, કે એમના જીવનમાંથી પ્રેરણા મળે. એમની દેખાદેખી નથી કરવાનું, પણ એમના જેવો ભાવ આપણા હૃદયમાં જાગૃત થાય એના માટેના ઉપાય કરવા. એવો ભાવ અમારા હૃદયમાં જાગૃત થાય પ્રભુના માટે. તત્ સુખાત્મક ભાવ એના હૃદયમાં જાગૃત થાય. એવો જાગૃત 84 વૈષ્ણવોને થયો છે, 252 વૈષ્ણવોને થયો છે. કાં પછી વ્રજ ભક્તોને થયો છે, કે જે ગુરુ આદર્શ ગુરુ છે. શ્રી મહાપ્રભુજી ગુરુ છે એટલે આપણને શરણમાં લે છે. ગુરુ દીક્ષા આપી શકે, ગુરુ સિવાય કોઈ બીજો દીક્ષા ના આપી શકે. દીક્ષા એની પાસેથી લેવાય કે જે ગુરુ સ્થાન ઉપર હોય. અને જે ગુરુ સ્થાન ઉપર હોય એ યોગ્ય હોય એની પાસેથી દીક્ષા લઈ શકાય, અન્યત્ર પાસેથી નહીં. શ્રી આચાર્ય મહાનુભાવોએ જે આપણને ગ્રંથોની અંદર જે આપણને આજ્ઞા કરી છે એ દીક્ષા આપવાનો અધિકાર કોનો છે, કોણ દીક્ષા આપી શકે છે, કોની પાસે દીક્ષા લઈ શકાય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણા હૃદયમાં વ્રજભક્તોના જેવો ભાવ પ્રગટ કરો. યાદોહને વહને મથનો પલેપે. એ ગોપીજનનું જીવન કેવું, વ્રજભક્તોનું જીવન કેવું, એક આદર્શ જીવન. અને એ ગોપીજન શ્રી વલ્લભ કહે છે અમારા ગુરુ છે. શ્રી હરરાય મહાપ્રભુજી નિત્ય લીલાની અંદર પણ બતાવ્યું કે કેવું જીવન ગોપીજનોનું. પ્રાત સમય ઉઠી બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર મથનિયા દોહે, અપનો અપનો દહો બિલોવે, મથન કર મોહન જસ ગાવે, સુમરન સુમરન હરિગુણ સુખ પાવે, માખન મિશ્રી દહી મલાઈ, ઓંટ્યો દૂધ કપૂર મિલાઈ. શું કરે છે વ્રજભક્તો સવારમાં ઉઠીને? એ પણ ગ્રહસ્થ છે, એના પણ પતિ છે, પુત્ર છે, સાસ છે, સસરા છે, પરિવારમાં રહે છે, બધું કામ કરે છે, રસોઈ પણ બનાવે, ઘરમાં સફાઈ પણ કરે, બાળકોને પણ રમાડે, એનું પણ ધ્યાન રાખે, બધું કામ કરે. એમને પૂછવામાં આવ્યું કે તમે આ કોના માટે કરો છો? કે અમે તો અમારા શ્યામ સુંદરના માટે કરીએ છીએ. ઘરમાં સફાઈ કરીએ છીએ પ્રભુના માટે, પ્રભુ પધારશે. રસોઈ બનાવીએ છીએ પ્રભુના માટે, પ્રભુ આમાંથી આરોગશે. કોઈ પણ કાર્ય અમે કરીએ પ્રભુના માટે કરીએ, ને પ્રભુના માટે કોઈ કામ કરે એને કામ ન કહેવાય, એને કહેવાય સેવા. પોતાના માટે કરે એને કહેવાય કામ, ને પ્રભુના માટે કરે, કોઈ બજારમાં જઈને મેવો લઈ આવે એ પણ એક સેવા છે. ઠાકોરજી સન્મુખ પ્રભુનું કાર્ય કરે એ સેવા તો છે જ, પણ પ્રભુના માટે બહાર જાય અને બહાર જઈને પણ પ્રભુના માટે કોઈ વસ્તુ લઈને આવે એટલે એ ટહેલ કરી, એ ટહેલ પણ એ સેવા છે. સેવા અનેક પ્રકારની છે, પણ સાચી સેવા એ છે કે જેમાં પ્રભુનું સુખ સમાયેલું હોય, પ્રભુની પ્રસન્નતા સમાયેલી હોય એવી સેવા હોય કે પ્રભુની પ્રસન્નતાની. એ જીવ જાણતો નથી કે પ્રભુની પ્રસન્નતા શેમાં છે, પણ એ વાતને બતાવે છે શ્રી મહાપ્રભુજી કે પ્રભુની પ્રસન્નતા શેમાં છે. પ્રભુને સ્નેહ ગમે છે, પ્રભુને ભક્તનો હૃદયનો સાચો ભાવ ગમે છે. છલ કપટ મોહે નહીં ભાવા, છલ કપટ ન ગમે. સરળતા, સહજતા, સૌમ્યતા,
સ્નેહ, સમર્પણ, સર્વાત્મ ભાવ પ્રભુને ગમે છે. અને એવો ભાવ અને પ્રેમથી ભરેલું જેનું હૃદય હોય અને એવા હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી આપણને સદુપદેશ આપે છે કે તમારું હૃદય એવું કોમળ બનવું જોઈએ, ક્રૂરતા ના હોવી જોઈએ, હિંસાની ભાવના ના હોવી જોઈએ, ક્રોધ ના હોવો જોઈએ, તમો ગુણ આપણામાં ના હોવા જોઈએ, સતો ગુણ હોવો જોઈએ. મનુષ્યનો સતો ગુણ છે, દેવોનો રજો ગુણ છે, દૈત્યોનો તમો ગુણ છે. મનુષ્યમાં સતો ગુણ હોય, સાત્વિક સ્વભાવ હોય, સરળતા, સહજતા હોય, સાત્વિકતા હોય. અત્યારે આપણું જીવન આપણે મોજ શોખ વાળું જીવન બનાવીએ. મને તો આ જ જોઈએ, મને અત્યારે આ જ જોઈએ, આ ના હોય તો મારે ન ચાલે. બધા વગર ચાલે પણ આના વગર ન ચાલે એવો આગ્રહ, અનાગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ આ બધા ગ્રહો છે. પણ જ્યારે સાચો અનુગ્રહ થઈ જાય ત્યારે આ દુરાગ્રહ બધા દૂર થઈ જાય. આ બધા ગ્રહ નડે. કોઈ જ્યોતિષને બતાવવા પાસે પહોંચી ગયા. અત્યારે બધું ઉત્પાદ બહુ થાય છે જીવનમાં. તો એ મારે શું અત્યારે બરાબર અમારી રાશિ બરાબર કામ કરે છે, બધા ગ્રહો બરાબર છે, મંગળ બરાબર છે, શનિ દશા તો નથી લાગી ગઈ, કાળ સર્પયોગ તો નથી આવી ગયો. આ બધું ઉત્પાદ થાય છે, અશાંતિ થાય છે, ઉદ્વેગ બન્યા રહે છે, ચિંતા થતી હોય છે. એવું લાગે ચડતી નથી, પડતી પડતી થઈ રહી છે. કોઈ ગ્રહ નડતો લાગે છે. ઓલાને તો જોતું હોય કંઈક મળી જાય. ભાઈ અત્યારે તમારે બધું ખરાબ ચાલે છે, ગ્રહ ધ્યાન રાખજો રસ્તો પાર કરતા પણ. એટલે કે પેલા સોની નડતો હવે શનિ નડે છે. એની દશા લાગી ગઈ છે. એટલે કે મંગળ ભારી થઈ ગયો છે. તો કે બળવાન શું હોવું? તો કે બળવાન હોવું જોઈએ ગુરુ. ગુરુ જો તમારો બળવાન છે તો તમને કોઈ નડે નહીં. અને આપણા ગુરુ છે શ્રી મહાપ્રભુજી. અને એમનો અનુગ્રહ આપણને છે તો આ કોઈ શનિ કે મંગળ કોઈ નડી શકે નહીં, કાંઈ ન થાય. એના ચક્કરમાં પડવું નહીં. ભગવદાસને દ્રઢ રાખો, વલ્લભનો અનુગ્રહ થાય એવી જ ભાવના આપણે રાખવી. અને એવા જો ગ્રહના ચક્કરમાં પડી જાય તો પછી ઓલા અન્ય આશ્રય થાય, અનેક પ્રભુના આજ્ઞાથી, શ્રી વલ્લભની આજ્ઞાથી વિરુદ્ધ થાય, કાર્ય થાય. તો કહેવાનો મતલબ એ છે કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિજી ઉપર અનુગ્રહ કરવા માટે જ ભૂતલ ઉપર પધાર્યા છે, સદુપદેશ દેવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે. આપ ગુરુ સ્વરૂપ છે. શ્રી વલ્લભનું જીવન જ તમે જુઓ, ઉપદેશોથી ભરેલું છે, જ્ઞાનથી ભરેલું છે. પ્રાગટ્યથી લઈ ભવી ભક્તિ પ્રચારક શ્રી મહાપ્રભુજી બન્યા. માયાવાદનું ખંડન કર્યું, શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગની સ્થાપના કરી, કૃષ્ણની નિર્ગુણ ભક્તિનો માર્ગ જગતમાં પ્રગટ કર્યો. સકલ તીર્થોને સનાથ કર્યા. સૌથી મોટું કાર્ય તો દેવોદ્ધાર પ્રયત્નાત્મા બન્યા કે દેવી જીવોનો ઉદ્ધાર કરે. સદોષ જીવને નિર્દોષ બનાવી પ્રભુની સમીપ પહોંચાડી દીધા. કેમ કે જીવ છે દોષોનો ભંડાર છે. હવે એવા દોષોના ભંડારી જીવને પ્રભુની સન્મુખ કેવી રીતે લઈ જવો? જ્યાં સુધી શુદ્ધ બુદ્ધ ના થાય ત્યાં સુધી પ્રભુ સુધી ના પહોંચી શકે. અને શુદ્ધ કરવા માટે એમને બ્રહ્મ સંબંધની દીક્ષા જ્ઞાન આપે છે. એટલે ગુરુ છે, આપણા સર્વના ગુરુ શ્રી વલ્લભ છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આપણે વંદન કરી અને આગળના નામનો વિચાર કરીએ તે પહેલાં થોડી વાર શ્રી વલ્લભનું સ્મરણ કરીએ, મહાપ્રભુજીનું ગુણગાન ગાઈએ, જેનાથી આપણો આશ્રય દ્રઢ બનતો જાય. બોલો શ્રી વલ્લભાધીશ કી. श्री वल्लभ जी को नाम
શ્યામ મૂલ મત જઈયો રે હૃદય વિરાજવા કે શ્યામ ભૂલ મત જઈયો રે હૃદય વિરાજવા તો શ્યામ મૂલ મત જઈયો રે શ્રી વલ્લભજી કો નામ ભૂલ મત જઈયો રે
वल्लभ जी को नाम भूल मत जइयो रे श्री महाप्रभु जी को नाम भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे जो कोई वल्लभ वल्लभ गावे जो कोई वल्लभ वल्लभ गावे प्रेम पदार्थ को वो पावे प्रेम पदार्थ को पावे हृदय विराजवा के श्याम भूल मत जइयो रे हृदय विराजवा के श्याम भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे युगल स्वरूप के हृदय विराजे युगल स्वरूप के हृदय विराजे आनंद परमानंद कहावे आनंद परमानंद गावे नित्य विराजे निज धाम भूल मत जइयो रे नित्य विराज निज धाम भूल मत जइयो रे श्री वल्लभ जी को नाम भूल मत जइयो रे वल्लभ जी को नाम भूल मत जइयो रे भक्ति मार्ग के सूर्य कहावे भक्ति मार्ग के सूर्य कहावे जीव मात्र को शरण मिलावे जीव मात्र को शरण मिलावे महाकरुणावान भूल मत जइयो रे महाकरुणावान भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे श्री जी जिनके प्राण थे प्यारे श्री जी जिनके प्राण से प्यारे निज भक्तन के काज सवारे निज भक्तन के काज सवारे इनको कर दिए दान भूल मत जइयो रे इनको कर दिए दान भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे कृपा करन भूतल पे पधारे 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 सदा विराजे पास हमारे सदा विराजे पास हमारे मन बन जाए वल्लभ धाम भूल मत जइयो रे मन बन जाए वल्लभ धाम भूल मत जइयो रे ऐसो बन जाए वल्लभ धाम भूल मत जइयो रे बन जाए वल्लभ धाम भूल मत जइयो रे श्री वल्लभ जी को नाम भूल मत जइयो रे वल्लभ धाम भूल मत जइयो रे श्री महाप्रभु जी को नाम भूल मत जइयो रे महाप्रभु जी को नाम भूल मत जइयो रे 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 श्री वल्लभाधीश की जय ऐसो श्री महाप्रभु जी को नाम भूल मत जइयो
મન બંજાય વલ્લભ ધામ ભૂલ મત જઈ. આ ધૂનની અંદર શ્રી વલ્લભધામનું નામ આવે છે. એના વિષયમાં પણ થોડુંક તમને જરા કહી દઉં, પછી આગળનો પ્રસંગ ચલાવીએ. પુષ્ટિપથ વૈષ્ણવ ઉત્થાન સમિતિના માધ્યમથી શ્રી વલ્લભધામની અંદર ગૌશાળાનું નિર્માણ થાય તે હેતુથી 7 દિવસીય શ્રી સર્વોત્તમ રસપાન સંગીતમય સપ્તાહનું આયોજન આ રાખવામાં આવેલું છે કે જેમાં જે વૈષ્ણવો પોતાના દેવી દ્રવ્યનો વિનિયોગ કરાવવા ઈચ્છે તેમાં કરાવી શકે છે અને પાકી પહોંચ મળી શકે છે. શ્રી વલ્લભધામ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ઉમરી કરીને નાનું ગામ છે. ત્યાં 2 વીઘા જમીન સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે ભગવાનદાસજી ઓઝાએ દાનમાં આપી અને ત્યાં એક અલૌકિક દિવ્ય વલ્લભધામનું નિર્માણ થાય એવો મનોરથ હૃદયમાં જાગૃત થયો કે જ્યાં શ્રી મહાપ્રભુજીનું સુંદર મંદિર હોય, શ્રી મહાપ્રભુજીની સેવા વૈષ્ણવો ત્યાં કરી શકે, ઝારેજી ભરી શકે, મિશ્રી ભોગ ધરી શકે, પુષ્ટિમાર્ગી પાઠશાલા હોય કે જેમાં બાળકો સાંપ્રદાયિક શિક્ષાને પ્રાપ્ત કરી શકે, સાંપ્રદાયિક સાહિત્યનો એક સ્ટોલ હોય કે જેમાં સંપ્રદાયનું સાહિત્ય ત્યાં જે જોતું હોય વૈષ્ણવને મળી શકે. જે વૈષ્ણવને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા હોય એને ઠાકોરજી માટેનું સેવાનું બધું સાહિત્ય ત્યાં મૂળ કિંમતમાં સરળતાથી સહજતાથી એને મળી શકે એવું સાહિત્યનું એક કેન્દ્ર પણ ત્યાં કરવામાં આવશે. શ્રી મહાપ્રભુજીની સેવા તદુપરાંત શ્રી ગિરિરાજજી પણ પધારશે. માનસી ગંગા નામનો એક કુંડ બની રહ્યો છે અને સાથે સાથે ગૌશાળા, ગોવિંદ ગૌશાળા કે જેની અંદર ગૌ સેવાના કાર્યો થશે. ગૌની સેવા કરવી માનવ માત્રનો ધર્મ છે. ગવામિ તીર્થે વસતી ચ ગંગા સર્વદેવમયી ગૌ. બધા દેવતાઓ ગૌ માતાની અંદર બિરાજમાન છે. સનાતન સંસ્કૃતિની અંદર ગૌ સેવાની બહુ મોટી પ્રધાનતા છે. હિન્દુ માત્ર પોતે ભોજન કરે તે પહેલા ગાય ગૌગ્રાસ કાઢે, પોતાના હાથે ગૌ માતાને ખવડાવે, પૂજન કરે, વંદન કરે, પછી ભોજન કરે. ગાયના દૂધમાં એ શક્તિ છે. ગૌ સેવાની પ્રધાનતા છે. ગાયોની સેવા તો ભગવાન શ્રી કૃષ્ણે કરી, ગાયોની સેવા શ્રી મહાપ્રભુજીએ કરી. બહુલાવરનો પ્રસંગ બધાને ખ્યાલ જ હશે અને પ્રભુને ગાય બહુ પ્રિય છે. આગે ગાય પાછે ગાય इत गाय उत गाय गोविंद को गायन में वसो ही भाव. જે વ્રજની અંદર જતીપુરા છે એનું નામ છે ગોપાલપુર. ગાયો ત્યાં વધારે હતી. ગોવિંદ ગૌશાળા ત્યાં બનશે, ગૌ સેવા થશે. ગાયના દૂધમાંથી સામગ્રી સિદ્ધ થઈ શ્રી વલ્લભને અરોગાવાશે અને એવી એક ગૌશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને કાર્યની અંદર આપણે પણ આપણા દેવી દ્રવ્યનો સદુપયોગ કરાવીએ. ગૌ સેવાની સાથે સાથે અનેક કાર્યો સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટેના ત્યાં વલ્લભધામની અંદર બનવાના છે. મધ્યપ્રદેશ અને ગુનાની આજુબાજુના અનેક વૈષ્ણવના ગામો છે અને એ બધા ગામના શ્રમજીવી વૈષ્ણવના બાળકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ત્યાં વલ્લભધામની અંદર આવશે.